સંખેડા તાલુકાના દમોલી ગામે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ અંગે સ્થાનિક યુવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મળતી માહિતી મુજબ સ્થાનિક યુવાનોએ એકત્રિત થઈ ઓરસંગ નદીના પટમાં પહોંચ્યા હતા, જ્યાં ખુલ્લેઆમ રેત ખનન થતું હોવાનું નજરે પડ્યું હતું। આ બાબતે તેમણે સંબંધિત અધિકારીઓને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવી નથી તેમ યુવાનો જણાવી રહ્યા છે। સ્થાનિક યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે ગેરકાયદેસર રેત ખનનથી નદીના કુદરતી પ્રવાહને નુકસાન થાય છે તેમજ પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી ગેરકાયદેસર રેત ખનન અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। 2 નંબર બંધ કરો, 2 નંબર બંધ કરો, 2 નંબર બંધ કરો, 2 નંબર બંધ કરો। ગામ દમોલીની અંદર રેતી ખનન કાલ રાતથી ચાલે છે અને અમને ગામજનોને ખબર પડતા અમે લોકો બધા ભેગા થયા, બધા છોકરાઓ, અને અમે નદીમાં જોવા આવ્યા તો ભાઈ ટ્રક અને લોડર ભરાતું હતું, પણ બધા માણસોને જોઈ અને એ ગાડીઓને એ નીકળી ગયા। અત્યારે ખાણ ખનીજવાળાને ફોન કર્યો છે ગામ દમોલી કે ભાઈ ગામજનોને બધાને જણાવતા એવું જાણવા મળ્યું છે કે ભાઈ અગાઉ અઠવાડિયાથી રેતી ખનન સખત ચાલી રહ્યું છે અને ખાણ ખનીજ અધિકારીને આજે અમે ફોન કર્યો છે પણ ફોનનો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી, એટલે અમારી એક ખાવાની રેમ હેઠળ ચાલે છે, એને બંધ કરો। ગાડી દરરોજ આવે છે ખાણ ખનીજની, પાટા મારીને આવી જાય છે, નદીમાં ઉતરતી નથી, રોડે રોડે જતી રહે છે ગાડી, અને બ્રિજ આકડી ઊભી રહે છે અને તો અહીં આગળ ખોદ કામ ચાલુ જ રહે છે, ગાડી હોય છે તે છતાં પણ નદીમાં રેતી ખનન સખત ચાલી રહ્યું છે અને ગાડી કોટાલીથી બ્રિજ અને રતનપુર તરફ ચાલી રહી છે પણ નદીમાં કોઈ આવતું નથી। ખાણ ખનીજની મિલી ભગત છે, તાત્કાલિક ધોરણે ત્યાં રેતી ખનન બંધ કરવામાં આવે એવી અમારી અરજી છે। અને આ રેતી ખનન કઈ રીતે ચાલી રહ્યું છે એ બી અમારે જાણવાની માગણી કરીએ છીએ કે ભાઈ આ કોનો હાથ છે અને કઈ રીતના ચાલી રહ્યું છે, હવે ખુલ્લેઆમ કઈ રીતના ચાલી રહ્યું છે એ બી અમારે જાણવું જરૂરી છે। એટલે અમારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે કાયદેસરની કાર્યવાહી કરે, એ અમારી નમ્ર અપીલ છે। 2 નંબર બંધ કરો, 2 નંબર બંધ કરો, 2 નંબર બંધ કરો, 2 નંબર બંધ કરો। છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો।